પાવર સેમિકન્ડક્ટર ડિવાઇસ અને થાઇરિસ્ટરની ફેમિલીનો ઇન્ટ્રોડક્શન. તો ઘણા પ્રકારના સેમિકન્ડક્ટર ડિવાઇસ ડેવલપ કરવામાં આવ્યા છે અને આ થાઇરિસ્ટર ફેમિલીમાં ઘણા બધા મેમ્બરો છે. તો અહીંયા આપણે અમુક ડિવાઇસીસ વિશે ટૂંકમાં માહિતી મેળવીશું. તો પહેલું છે પાવર ડાયોડ, બીજું પીએનપી ડાયોડ અથવા શોકલી ડાયોડ, થર્ડ બાય જંક્શન ટ્રાન્ઝિસ્ટર એટલે કે બીજેટી, ચોથું ઇન્સ્યુલેટેડ ગેટ બાય જંક્શન ટ્રાન્ઝિસ્ટર, એને ટૂંકમાં કહેવામાં આવે છે આઈજીબીટી, પાંચમું પાવર મોસ્ફેટ, પાવર મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, 6 થાઇરિસ્ટર ઓર એસસીઆર, 7 ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટર GTO, 8 મોસ્ટ કંટ્રોલ્ડ થાઇરિસ્ટર MCT, 9 પ્રોગ્રામેબલ UJT યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર, એને આપણે PUT થી ઓળખવામાં આવે છે, 10 લાઇટ એક્ટિવેટેડ PUT LAPUT, સિલિકોન યુનિલેટરલ સ્વિચ SUS, 12 સિલિકોન બાયલેટરલ સ્વિચ, એને ઓળખવામાં આવે છે SBS, પછી 13 એસિમેટ્રિકલ સિલિકોન બાયલેટરલ સ્વિચ એટલે કે ASBS, 14 લાઇટ એક્ટિવેટેડ સ્વિચ SCR, એને લખીશું LASCR, 15 લાઇટ એક્ટિવેટેડ સ્વિચ LAS, 16 સિલિકોન કંટ્રોલ્ડ સ્વિચ SCS, 17 લાઇટ એક્ટિવેટેડ સિલિકોન કંટ્રોલ સ્વિચ LASCS, 18 સ્ટેટિક ઇન્ડક્શન થાઇરિસ્ટર, એને કહેવામાં આવે છે SITH, 19 એસિમેટ્રિકલ SCR ASCR, 20 રિવર્સ કન્ડક્ટિંગ થાઇરિસ્ટર RCT, 21 MOS SCR, 22 ડાયોડ, 23 ટ્રાયડ. હવે આપણે એના વિશે માહિતી મેળવીશું. તો પહેલો છે પાવર ડાયોડ. તો મેં આગળ પણ તમને કીધું છે તે પ્રમાણે કે જે ડાયોડને હાઈ વોલ્ટેજ હાઈ કરંટ એટલે કે હાઈ પાવર માટે ડિઝાઇન કરવામાં આવે એને પાવર ડાયોડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પાવર ડાયોડનો ઉપયોગ હાઈ પાવર રેક્ટિફાયરમાં થાય છે. પાવર ડાયોડ 3000 વોલ્ટ, 3500 એમ્પિયર અને 1 કિલો હર્ટ્ઝ રેટિંગ સુધીમાં અવેલેબલ છે એટલે કે મળે છે. આની અંદર મુખ્ય જનરલ પર્પસ ડાયોડ, ફાસ્ટ રિકવરી ડાયોડ અને શોર્ટકી ડાયોડનો સમાવેશ કરવામાં આવે છે એટલે કે આના મુખ્ય 3 પ્રકારો છે. બીજું પીએનપી ડાયોડ અથવા શોર્ટકી ડાયોડ. તો અમે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ પ્રકારના ડાયોડ એ 4 લેયર PNPN ડિવાઇસીસ છે. તેની રચના SCR જેવી જ છે, પરંતુ તમે જોશો કે SCR ની અંદર 3 ટર્મિનલ હોય છે, ગેટ, એનોડ અને કેથોડ, જ્યારે આની અંદર ફક્ત 2 જ ટર્મિનલ હોય છે, એનોડ અને કેથોડ, એટલે કે આને કોઈ પણ જાતનો ગેટ ટર્મિનલ હોતો નથી. બરાબર છે? એટલે કેટલા ખાલી હશે ટર્મિનલ? એનોડ અને કેથોડ. બરાબર છે? એટલે ડાયોડ માત્ર ઓન કે ઓફ સ્થિતિ બેમાં જ ઓપરેટ થઈ શકે છે. એ એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં એટલે કે ઓનમાંથી ઓફમાં અથવા ઓફમાંથી ઓનમાં સહેલાઈથી સ્વિચ થઈ શકે છે. બરાબર? આ એની આપણે જોઈશું તો સિમ્બોલ છે અને અહીંયા આ એની કેરેક્ટરિસ્ટિક્સ છે. હવે નેક્સ્ટ જોઈએ બાય જંક્શન ટ્રાન્ઝિસ્ટર એટલે કે બીજેટી. એ આપણે આગળ ભણી જ ગયા છે. બરાબર કે બીજેટી એનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે અથવા સ્વિચ તરીકે પણ કરવામાં આવે છે. હવે 2 પ્રકારના ટ્રાન્ઝિસ્ટર ડેવલપ કરવામાં આવ્યા છે, NPN ટાઈપ અથવા PNP ટાઈપ. એને 3 ટર્મિનલ હોય છે, બેઝ, કલેક્ટર અને એમીટર. હવે NPN ટ્રાન્ઝિસ્ટરની અંદર B થી E તરફ કરંટ વહે છે, બેઝ થી એમીટર તરફ, જ્યારે PNPમાં એમીટરથી બેઝ તરફ કરંટ વહે છે. હવે બીજેટી એ 1200 વોલ્ટ, 400 એમ્પિયર અને 10 કિલોહર્ટ્ઝ સુધીના રેટિંગમાં મળે છે અથવા અવેલેબલ છે. ચોથું ઇન્સ્યુલેટેડ ગેટ બાય જંક્શન ટ્રાન્ઝિસ્ટર IGBT
IGBT એ 1200 વોલ્ટ 400 એમ્પિયર અને 20 કિલો હર્ટ્ઝ સુધીની રેટિંગમાં મળે છે. આમની અંદર મોસ્ફેટ અને BJT બંને ડિવાઇસીસના ફાયદાઓ મળે છે. અને એ પણ 3 ટર્મિનલ ડિવાઇસ છે, કલેક્ટર, એમીટર અને ગેટ. હવે ઇન્સ્યુલેટેડ ગેટ તમે જોજો કે ગેટ અને આની વચ્ચે કોઈ પણ જાતનું કનેક્શન હોતું નથી, એટલા માટે એનું નામ પાડવામાં આવ્યું છે ઇન્સ્યુલેટેડ ગેટ. 5th, પાવર મોસ્ફેટ. તો પાવર મોસ્ફેટ એ ફાસ્ટ સ્વિચિંગ ટ્રાન્ઝિસ્ટર છે, આ એનો એક મુખ્ય ફાયદો છે. અને તેનો ઉપયોગ ઓછા પાવર લેવલ એટલે કે અમુક કેવી સુધી અને 1 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી સુધી કરવામાં આવે છે. હવે મોસ્ફેટ પણ 2 પ્રકારના હોય છે, N ચેનલ મોસ્ફેટ અને P ચેનલ મોસ્ફેટ. એ 3 ટર્મિનલ ડિવાઇસીસ છે, ડ્રેઇન, સોર્સ અને ગેટ. હવે તમે જોજો કે N ચેનલની અંદર એરો અંદરની તરફ આવે છે, જ્યારે P ચેનલની અંદર એરો બહારની તરફ આવે છે. હવે જોઈએ થાઇરિસ્ટર. તો થાઇરિસ્ટર એ યુનિડાયરેક્શનલ ડિવાઇસીસ છે, યુનિડાયરેક્શનલ કન્ડક્ટિંગ ડિવાઇસ એટલે કે એક જ દિશાની અંદર કરંટ પસાર થાય છે. જ્યારે ગેટ ટુ કેથોડ કરંટ વહે છે, ગેટ ટુ કેથોડ કરંટ વહે છે ત્યારે જ એ ઓન થાય છે. એ પણ 3 ટર્મિનલ ડિવાઇસ છે, એનોડ, કેથોડ, ગેટ. એ પણ 4 લેયર 3 ટર્મિનલ 3 જંક્શન ડિવાઇસીસ છે, ટર્મિનલ પણ 3 છે. હવે જ્યારે આ થાઇરિસ્ટરને ડીસી સપ્લાય ઉપર જોડવામાં આવે તો ગેટ પલ્સ લઈ લેવા છતાં પણ એ જે થાઇરિસ્ટર છે એ ઓન કન્ડિશનની અંદર જ રહે છે. પરંતુ એસી સપ્લાય ઉપર જ્યારે એટલે આ થાઇરિસ્ટરને એસી સપ્લાય આપવામાં આવે છે ત્યારે એસી સપ્લાય પર દરેક સાયકલ ઉપર ટ્રિગરિંગ પલ્સ આપવી પડે છે. એની કેરેક્ટરિસ્ટિક્સ છે 7 ગેટ ટર્ન ઓફ થાઇરિસ્ટર. તો GTO એ પણ એક પ્રકારનો થાઇરિસ્ટર જ છે. તેના ગેટ ઉપર જોઈ શકો તમે, ટર્મના ગેટ ઉપર કેથોડના સંદર્ભમાં પોઝિટિવ પલ્સ આપવામાં આવે છે ત્યારે તે ઓન થાય છે અને તેને યોગ્ય મેગ્નિટ્યુડ નેગેટિવ પલ્સ આપવાને કારણે એ ઓફ થાય છે. ખાસ ધ્યાન રાખવું. ગેટને શું કરવામાં આવે છે, ગેટ પર કેથોડના સંદર્ભમાં પોઝિટિવ વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે એ ઓન થાય છે અને જ્યારે એને યોગ્ય પ્રકારની અથવા યોગ્ય મેગ્નિટ્યુડની નેગેટિવ પલ્સ આપવામાં આવે છે ત્યારે એ ઓફ થાય છે. નેક્સ્ટ, મોસ્ટ કંટ્રોલ થાઇરિસ્ટર, જેને આપણે MCT થી મોસ્ટ કંટ્રોલ થાઇરિસ્ટર એને આપણે MCT થી ઓળખવામાં આવે છે. તો MCT એ મૂળભૂત એટલે કે બેઝિક રીતે એક થાઇરિસ્ટર જ છે. તેના ગેટના સ્ટ્રક્ચરમાં 2 મોસ્ફેટ બનાવવામાં આવે છે, એટલે કે 2 મોસ્ફેટ ગેટ સર્કિટની અંદર બનાવવામાં આવે છે. હવે એક મોસ્ફેટથી MCT ઓન થાય છે અથવા ઓન કરવામાં આવે છે અને બીજા ગેટ પલ્સથી એને ઓફ કરવામાં આવે છે, એટલે કે MCT ને ઓફ કરવા માટે બીજો ગેટ વપરાય છે. 9th, પ્રોગ્રામેબલ UJT, જેને આપણે નામ આપ્યું છે PUT. તો આ પણ પ્રોગ્રામેબલ UJT એ પણ 4 લેયર 3 જંક્શન ડિવાઇસીસ છે, એટલે કે SCR જેવું જ છે, પરંતુ આની અંદર જે ગેટ સિગ્નલ છે તે એનોડની નજીકના N પ્રકારના મટીરિયલ અથવા N પ્રકારના પ્રદેશમાંથી ગેટ સિગ્નલ લેવામાં આવે છે. બરાબર. જ્યારે તમે SCRમાં જોજો કે કેથોડ નજીકના P માંથી લેવામાં આવે છે, જ્યારે અહીંયા ક્યાંથી લેવામાં આવે છે, એનોડ નજીકના N લેયરમાંથી ગેટ સિગ્નલ લેવામાં આવે છે. હવે એનો ઉપયોગ ટાઈમ ડિલે સર્કિટ અથવા SCR ને ટ્રિગરિંગ માટે કરવામાં આવે છે. 10th, લાઇટ એક્ટિવેટેડ PUT, LAPUT. તો આ એક પ્રોગ્રામેબલ જ છે, PUT છે, પ્રોગ્રામેબલ UJT છે, પરંતુ એનો આ જે છે આ પ્રકારની લાઇટ એક્ટિવેટેડ PUT એ લાઇટ ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે કે લાઇટથી એ ઓપરેટ થાય છે. તેની કેરેક્ટરિસ્ટિક્સ PUT જેવી જ હોય છે. 11, સિલિકોન યુનિલેટરલ સ્વિચ, જેને આપણે SU
એસ થી ઓળખવામાં આવે છે. હવે એની રચના પણ પ્રોગ્રામેબલ યુજેટી પીયુટી જેવી જ હોય છે, પરંતુ તેમાં ગેટ અને કેથોડની વચ્ચે જોજો ગેટ અને કેથોડની વચ્ચે એવેલેન્ચ ડાયોડ ફેબ્રિકેટેડ કરવામાં આવે છે. એટલે તમે જોજો અહીંયા તમે જોઈ શકો કે આપણે શું મૂક્યો છે, એવેલેન્ચ ડાયોડ કોની વચ્ચે, ગેટ અને કેથોડની વચ્ચે મૂકવામાં આવે છે. આથી આ જે સિલિકોન યુનિલેટરલ સ્વિચ છે એ એનોડ અને કેથોડ વચ્ચે ફિક્સ વોલ્ટેજ જ ટ્રિગર થાય છે. બરાબર, ફિક્સ વોલ્ટેજ જ એ શું થશે, ટ્રિગર થશે. એની કેરેક્ટરિસ્ટિક્સ પણ અહીંયા દર્શાવેલ છે. 12 સિલિકોન બાયલેટરલ સ્વિચ. તો આની અંદર તમે જોઈ શકશો 3 ટર્મિનલ ડિવાઇસ છે, એનોડ 1, એનોડ 2 અને ગેટ. અહીંયા તમે કેરેક્ટરિસ્ટિક્સ દર્શાવી છે. અહીંયા તમે જોઈ શકો કે આ આકૃતિ પરથી તમે જોઈ શકો કે આમાં ઇન્વર્સમાં જોડેલ 2 આઇડેન્ટિકલ SUS સ્ટ્રક્ચર છે. જો આ જે છે ને આ 2 એને શામાં જોડેલા છે, એન્ટી પેરેલલમાં. એન્ટી પેરેલલમાં એટલે એકબીજાથી ઉલટા જોડેલા છે. આથી આ પ્રકારની જે સિલિકોન બાયલેટરલ સ્વિચ છે એ બંને પોલારિટી વાળા વોલ્ટેજથી સ્વિચ થઈ શકે છે અને એનો ઉપયોગ મોટે ભાગે ટ્રાયકને ટ્રિગર કરવા માટે કરવામાં આવે છે. 13 એસિમેટ્રિકલ સિલિકોન બાયલેટરલ સ્વિચ, ASBS. તો આમાં SBS ની સિરીઝમાં જીનર ડાયોડ જોડેલ એ રીતે વર્તે છે. એટલે તમે અહીંયા જોઈ શકો કે અહીંયા મેં શું બતાવ્યું છે, જીનર ડાયોડ. બરાબર, જે કોને SBS ની સિરીઝમાં જોડેલ છે. હવે જીનર ડાયોડની થી એસિમેટ્રિકલ કેરેક્ટરિસ્ટિક્સ મળે છે. જીનર ડાયોડથી આપણી કેરેક્ટરિસ્ટિક્સ છે એ એસિમેટ્રિકલ મળે છે, કારણ કે સ્વિચિંગ જે વોલ્ટેજ છે VS1 એ જીનર એવોલેન્સના વોલ્ટેજ જેટલો વધે છે. 14 લાઇટ એક્ટિવેટેડ SCR, LASCR. એટલે કે જ્યારે થાઇરિસ્ટરની ઉપર રાખેલ સિલિકોન વેફર ઉપર જ્યારે લાઇટ પડે છે ત્યારે ઇલેક્ટ્રોન હોલની પેર ઉત્પન્ન થાય છે જે SCR ને ઓન કરે છે. હવે આ LASCR 6 kV અને 3.5 કિલો એમ્પિયર ની રેટિંગમાં મળે છે. એટલે અહીંયા તમે જોઈ શકો 3 ટર્મિનલ ડિવાઇસ છે, એનોડ, કેથોડ અને ગેટ, જેના ઉપર લાઇટ પડે ત્યારે એ ઓન થાય છે. લાઇટ એક્ટિવેટેડ સ્વિચ 15માં. તો એ જ્યારે લાઇટ એક્ટિવેટેડ સ્વિચની અંદર એ ફોટો કરંટથી એક્ટિવેટ થાય છે. આ જે છે લાઇટ એક્ટિવેટેડ સ્વિચ એ જ્યારે એના પર લાઇટ પડે છે ત્યારે કરંટ ઉત્પન્ન થાય, પસાર થાય છે, હોલ ઇલેક્ટ્રોનિક્સની પેર પેદા થાય છે. બરાબર, તેના લીધે કરંટ પસાર થાય. એ કરંટને આપણે શું નામ આપશું, ફોટો કરંટ. એ ફોટો કરંટને કારણે એક્ટિવેટ થાય છે. હવે એ લાઇટ એક્ટિવેટેડ રિવર્સ બ્લોકિંગ ડાયોડને ઇક્વિવેલન્ટ હોય છે. 16 સિલિકોન કંટ્રોલ્ડ સ્વિચ, SCS. તો SCR એ 4 ડિવાઇસ એટલે 4 લેયર 3 જંક્શન થાઇરિસ્ટર અથવા SCR છે. પરંતુ એ SCR સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર કરતાં થાઇરિસ્ટર કરતાં અલગ પડે છે. કેમ કે આપણે SCR ની અંદર ફક્ત 3 જ ટર્મિનલ હોય છે, એનોડ, કેથોડ અને ગેટ. જ્યારે આની અંદર સિલિકોન કંટ્રોલ સ્વિચની અંદર 4 ટર્મિનલ હોય છે, એનોડ, કેથોડ, એનોડ ગેટ અને કેથોડ ગેટ. આની અંદર N લેયર જે એનોડની નજીક હોય છે ત્યાંથી પણ એક ગેટ ટર્મિનલ કાઢવામાં આવે છે. બીજો ગેટ ટર્મિનલ P પ્રકારનું મટીરિયલ જે કેથોડ નજીક હોય ત્યાંથી કાઢવામાં આવે છે. એટલે એને મુખ્ય કેટલા કહેવાશે, 4 ટર્મિનલ હોય છે. અને SCS ને કોઈ પણ ગેટ થી ઓન અથવા ઓફ કરી શકાય છે. હવે એ 100 વોલ્ટ અને 200 મિલી એમ્પિયર રેન્જમાં મળે છે. જોજો, એટલે આ એનો સિમ્બોલ છે. 17 લાઇટ એક્ટિવેટેડ સિલિકોન કંટ્રોલ સ્વિચ, LASCS. તો આની અંદર આપણે કીધું કે સિલિકોન કંટ્રોલ સ્વિચ એ લાઇટ ઉપર ઓપરેટ થાય છે. બરાબર, એટલે સિલિકોન કંટ્રોલ સ્વિચ જ છે, પરંતુ એ કોનાથી ઓપરેટ થાય છે, લાઇટથી ઓપરેટ થાય છે. અને એની કેરેક્ટરિસ્ટિક્સ SCS જેવી
હોય છે. 18 સ્ટેટિક ઇન્ડક્શન થાઇરિસ્ટર. હવે જ્યારે SCR ની જેમ ગેટ અને કેથોડ વચ્ચે પોઝિટિવ પલ્સ આપવાથી ડિવાઇસીસ ઓન થાય છે. ડિવાઇસીસ ઓન થાય છે એટલે શું કીધું કે ગેટ અને કેથોડની વચ્ચે પોઝિટિવ પલ્સ આપવામાં આવે ત્યારે આ સ્વિચ ઓન થાય છે. અને GTO એટલે ગેટ ટર્ન ઓફ ટ્રાન્ઝિસ્ટરની માફક મુજબ પૂરતી એટલે કે સફિશિયન્ટ નેગેટિવ પલ્સ આપવામાં આવે છે ત્યારે એ ડિવાઇસ ઓફ થાય છે. હવે આ 2500 વોલ્ટ અને 500 એમ્પિયરની રેન્જમાં મળે છે. 19 એસિમેટ્રિકલ SCR. હવે એસિમેટ્રિકલ SCR એ એક પ્રકારનો થાઇરિસ્ટર છે, પરંતુ તે ઓછા રિવર્સ વોલ્ટેજ માટે ડિઝાઇન કરવામાં આવે છે. ઓછા વોલ્ટેજ માટે ડિઝાઇન કરવામાં આવે છે. એનો ફોરવર્ડિંગ વોલ્ટેજ 400 વોલ્ટ ટુ 2000 વોલ્ટ હોય છે અને રિવર્સ બ્લોકિંગ વોલ્ટેજ કેપેસિટી એની 20 વોલ્ટથી 30 વોલ્ટ હોય છે, જેથી એનો ટર્ન ઓન અને ટર્ન ઓફ ટાઈમ ઘટે છે. એટલે અહીંયા તમે જોઈ શકો, બરાબર. એટલે 20-30 વોલ્ટ સુધી એ રિવર્સ વોલ્ટેજ આપવામાં આવે તો એ વિસ્ટેન્ડ કરી શકે છે, એ ઓન થઈ શકતો નથી, એટલે કે બ્લોકિંગ કેપેસિટી છે. જ્યારે ફોરવર્ડ બ્લોકિંગ કેપેસિટી એની 400 વોલ્ટથી 2000 વોલ્ટ જેટલી હોય છે. આને મોટે ભાગે 20 કિલોહર્ટ્ઝ ફ્રીક્વન્સી અથવા એનાથી વધારે ફ્રીક્વન્સી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 20 રિવર્સ કન્ડક્ટિંગ થાઇરિસ્ટર. એને RCT થી ઓળખવામાં આવે છે. એટલે તમે જોજો કે આ એક સ્પેશિયલ પ્રકારનો ASCR છે, બરાબર, જેની બ્લોકિંગ કેપેસિટી 0 છે, બરાબર. હવે બ્લોકિંગ કેપેસિટી 0 હોવાને કારણે હીટસિંકની સાઇઝમાં ઘટાડો થાય છે અને કન્વર્ટરની સાઇઝમાં પણ ઘટાડો થાય છે. પછી જોઈએ 21 MOS SCR. તો આ પ્લેનર પ્રકારનો ડિફ્યુઝ થાઇરિસ્ટર છે. થાઇરિસ્ટરના કેથોડ અને N બેઝ વચ્ચે MOSFET ગેટ રાખવામાં આવે છે. આથી આ ડિવાઇસ હાઈ ઇનપુટ ઇમ્પિડન્સ આપે છે અને એ ફાસ્ટ ટર્ન ઓફ છે, એટલે કે ઝડપથી ટર્ન ઓફ થઈ જાય છે. 22 ડાયોડ. તો ડાયોડ એ બાય ડાયરેક્શનલ કન્ડક્ટિંગ ડિવાઇસ છે, એટલે કે બંને ડિરેક્શનની અંદર ઓપરેટ થઈ શકે છે. ઉપરથી નીચે પણ પસાર થઈ શકે, કરંટ નીચેથી ઉપર પણ થઈ શકે. એક 2 ટર્મિનલ ડિવાઇસ છે જેને આપણે નામ આપવામાં આવે છે MT1, MT2 અથવા MT, બરાબર. આ એનો બીજો સિમ્બોલ છે. તો આ પ્રકારનો ડાયોડનો ઉપયોગ ટ્રાયકને ટ્રિગરિંગ પલ્સ આપવા માટે થાય છે. એટલે કહી શકાય કે ડાયોડના મદદથી ટ્રાયકને ટ્રિગરિંગ પલ્સ મળે છે. હવે જોઈએ ટ્રાયક. આપણે જોયું તેમજ હવે ડાયોડની અંદર 2 ટર્મિનલ છે, જ્યારે આની અંદર 3 ટર્મિનલ છે, MT1, MT2 અને ગેટ. એટલે કે અહીંયા એને ગેટ સિગ્નલ એક વધારે આપવામાં જરૂરી છે. હવે આ ટ્રાયક એ પણ બાય ડાયરેક્શનલ કન્ડક્ટિંગ ડિવાઇસ છે, બંને દિશાની અંદર કાર્ય કરી શકે છે. હવે ટ્રાયક 1200 વોલ્ટ અને 300 એમ્પિયરના રેટિંગમાં મળે છે.